टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। જોરદાર એક્ટિંગ અલ્લુ અર્જુન આલા ગ્રાન્ડ રપ્પા રપ્પા ફરક છે ઘણો છે સારું છે ઘણું એક નંબર બહુ સરસ છે, કોમેડીથી બી ભરપૂર છે, એકદમ રપા રપા એકદમ સરસ મજા આવી ગઈ જોરદાર છે જોરદાર છે રપ્પા 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 ફિલિંગ્સ આવી જાય અંદર હા આપ કોઈને મારવાની ઈચ્છા થઈ અરે બહુ તો બીજી વાર ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર બધી વાર જોવા આવા એવી મૂવી છે. બહુ મસ્ત છે એની એક્ટિંગ બહુ મસ્ત, અલ્લુ અર્જુનની બહુ મસ્ત છે. એન્ટ્રી જ વધારે ગમી એમ તો. Too long movie, but yes, worth watching, one time watch. और ओवरऑल yes I enjoyed. तो इसको दोबारा मत बोला, उंगली मत करो. So that was the best part. कि मैं झुकेगा नहीं साला. અને હજુ એવું થાય છે કે હજુ હું બીજીથી ત્રીજી વાર મૂવી જોવા જઈશ. વેઇટ ઇઝ ઓવર. પુષ્પા 2 રિલીઝ થઈ ગયું છે અને લોકો એક્સાઇટેડ દેખાઈ રહ્યા છે. હું પણ પહેલા જ દિવસે પુષ્પા 2 જોવા માટે બોપલ બાજુ આવેલા મુક્તા A2 સિનેમામાં આવી ગયો છું અને અંદર શરૂઆત થઈ ગઈ છે. આપણે થોડું લેટ થઈ ગયું છે, આપણે સીધા અંદર જઈએ અને અંદર કેવો માહોલ છે જોઈએ. અચ્છા પબ્લિક હવે મૂવી જોઈને આવી ગઈ છે. કેવી લાગી પુષ્પા 2? પહેલા જ દિવસે તમે આવી ગયા છો જોવા? જોરદાર કેવી જોરદાર એક્ટિંગ અલ્લુ અર્જુન આલા ગ્રાન્ડ આલા ગ્રાન્ડ રપ્પા 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 ફરક છે ઘણો છે સારું છે ઘણું વધારે લાંબુ બનાવી લીધું એવું લાગે છે કે ના ના સરસ છે, કોઈ લાંબુ નથી, કમ્પ્લીટ છે, મસ્ત છે એક નંબર. બહુ સરસ છે, કોમેડીથી બી ભરપૂર છે, એકદમ રપા રપા એકદમ સરસ મજા આવી ગઈ જોરદાર છે જોરદાર છે રપ્પા 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 ફિલિંગ્સ આવી જાય અંદર હા આપ કોઈને મારવાની ઈચ્છા થઈ અરે બહુ આ પિક્ચર બહુ સરસ મજાની પિક્ચર છે, મજા આવી ગઈ બહુ સરસ ચાલ્યું. તમે શું કહેશો? फंटास्टिक आई एम सो हैप्पी ઝુકેગા નહીં સાલા झुकेगा नहीं साला पुष्पाराज સો આઈ એમ સો હેપી. તમે પણ આવજો અને બધાને રાય છે કે એક ફેરી મૂવી જોવા આવજો. બસ જોરદાર મૂવી બનાવી, પૈસા વસૂલ. કેવી લાગી મૂવી? અચ્છા પુષ્પા તમે જોયેલું છે કે? આ પુષ્પા 1 બી જોઈ, પુષ્પા 2 બી જોઈ, બહુ સારી લાગી મૂવી. તો બીજી વાર ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર બધી વાર જોવા આવા એવી મૂવી છે. કેટલી વાર જોશો તમે? હજી પરમ દિવસ પાછા જવાના જોવા માટે. હા 4-5 વાર તો હા પાકું જોવાય. સરસ છે હો. બહુ મસ્ત છે એની એક્ટિંગ બહુ મસ્ત, અલ્લુ અર્જુનની બહુ મસ્ત છે. અલ્લુ અર્જુન સિવાય પછી કયો સીન સૌથી વધારે તમને આમ? એન્ટ્રી જ વધારે ગમી એમ તો. Yeah, too long movie, but yes, worth watching, one time watch. और ओवरऑल yes I enjoyed. 3.5 કલાક અને એમાં હા લાંબુ તો છે પણ ક્યાંક એવો સીન જે તમને સૌથી વધારે ગમ્યો હોય અને વધારે મજા આવી? Yeah, the best part was जो सबसे अच्छा लगा जब वो उसका जो लेडी थी ना जिसको लास्ट टाइम मारा था, जब उसने बोला था कि पुष्पा फ्लावर न मत समझो, तो वो बोलता है कि ये दोबारा जब रिटर्न आता है तो बहुत ज़्यादा डेंजरस है. दैट वाज द बेस्ट पार्ट. तो इसको दोबारा मत बोला, उंगली मत करो. सो दैट वाज द बेस्ट पार्ट. બાકી બધા રપ્પા હવે બોલવા લાગશે. yes रप्पा रप्पा. एंड बिकॉज वी आर इन द कस्टमर इंडस्ट्री, तो मैं अपने बच्चों से यही बोल रहा था, कल अगर कोई कस्टमर कंप्लेन होता है तो ऐसा मत बोलना कि मैं झुकेगा नहीं साला. So we have to take care of our staff as well, so we have to retrain them. પુષ્પા 2 જે ફર્સ્ટ પાર્ટ હતો એના કરતાં બી જબરજસ્ત પાર્ટ બનાવ્યો છે. ખરેખર જો પૈસા વસૂલ ઓફર જેવી પિક્ચર બનાવેલી છે. પુષ્પામાં જે અમુક જે આઇટમ સોંગ્સ છે પહેલાં જેવું ફર્સ્ટમાં હતા એવા આઇટમ સોંગ નથી. સ્ટોરી બહુ જબરજસ્ત છે, પૈસા વસૂલ છે પિક્ચર. હા જોવાલાયક છે અને જોવા માટે પણ બહુ ઉત્સાહ હતી. હું મને એવું હતું કે ક્યારે પુષ્પા આવશે એવું. આજે જોઈ લીધું તો મારું પેમેન્ટ બી હતું જેટલું એ બી વસૂલ થઈ ગયું. અને હજુ એવું થાય છે કે હજુ હું બીજીથી ત્રીજી વાર મૂવી જોવા જઈશ. કેટલી વાર જોશો હવે? હજુ તો જેટલી વાર જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી હું જોઈશ જ. અચ્છા મુક્તા A2 ના મેનેજર આપણી સાથે છે મનોજભાઈ. મેં તો મૂવી જોઈ લીધું પણ મનોજભાઈ કહે કે મેં હજુ સુધી મૂવી નથી જોયું ફર્સ્ટ ડે. અને પહેલાં તો લોકોનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? લોકોનો રિસ્પોન્સ સારો છે. એડવાન્સ ટિકિટ જ અમારા 1200 થી 1400 વેચાઈ ગઈ હતી. આજે લગભગ 3000 ટિકિટ વેચવાનો ટાર્ગેટ છે. એપ્રોક્સ 4 વાગ્યા પછી લગભગ આખા અમદાવાદમાં ઓલમોસ્ટ પેક જેવું જ છે. લોકોને લોંગ ટાઈમથી વેટ હતું કે પુષ્પા 2 ક્યારે આવશે. તો એક લોકોનો જે ઉત્સાહ હતો એ પણ જોવા મળે છે, કારણ કે ગુરુવારે લગભગ આટલી ટિકિટો વેચાઈ નહીં એડવાન્સ શોમાં. દિવાળી કે કોઈ ફેસ્ટિવલ તો એ ટાઈમે સ્કૂલમાં રજા હોય એટલે પબ્લિક હોઈ શકે. પણ આજે પણ સારો ક્રાઉડ છે. લગભગ મોર્નિંગ શોમાં જ અમારે જે ફર્સ્ટ શો ચાલ્યા 6
એમાં લગભગ 350 થી 400 ટિકિટ સેલ થઈ ગઈ છે. સામે અમે પણ જે ઓફરો લાવેલા છે 99 અંદર આખું કેફે મેનુ જે કસ્ટમર સારી રીતે લઈ શકે તે રીતે કસ્ટમરનો એક ઉત્સાહ પણ જોવા મળે છે કે કન્સેશન ઉપર સારો એવો સેલ પણ છે. અને કસ્ટમરને જે મૂવીનું લોંગ ટાઈમથી વેઇટિંગ હતું એ પણ થઈ ગયું અને મૂવી પણ 3 કલાકનું છે તો લોકોને જે ટિકિટના રેટ છે એ પ્રમાણે ઉત્સાહ જોવા પણ મળે છે અને એમને ઇન્ટરેસ્ટિંગ મૂવી પણ છે એટલે એ રીતે એમને સારો એક રિવ્યૂ મળેલો છે. લગભગ 4 સ્ટાર તો આપેલા છે ગેસ્ટ તરફથી જે અમે એ લોકોને સ્ટારિંગ પૂછીએ છીએ એ રીતે. શું લાગે છે રેકોર્ડ તોડશે પુષ્પા? લગભગ તોડશે જ એવું જ લાગે છે કારણ કે ટિકિટ રેટ પણ એ રીતના છે અને આજે તો ગુરુવાર છે હવે કાલથી 3 દિવસ એક સારો એવો એવરેજ રહેશે અમદાવાદમાં ટિકિટો સેલિંગનો એટલે કે લગભગ મને લાગે છે કે રેકોર્ડ તો તૂટશે જ. તો મુક્તા A2ના રિજનલ મેનેજર વિજેન્દ્રસિંહ આપણી સાથે છે. લોકોને તો અમે પૂછી લીધું કે કેવું મૂવી છે અને ગજબ રિસ્પોન્સ મળી રહ્યો છે. 3.5 કલાકનું મૂવી છે પણ પબ્લિકને જરાય કંટાળો આવે એવું નથી. પણ કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે કે ગુરુવારે રિલીઝ થયું છે તે છતાંય શું કહેશો તમે કે કેવો રિસ્પોન્સ? મૂવી રેગ્યુલર ડેમાં રિલીઝ થયું છે. અમે લોકોએ જે એડવાન્સ બુકિંગ છે એ 1 વીક પહેલાં ઓપન કર્યા હતા. એટલે એડવાન્સ બુકિંગ બી તમે જોશો તો સવારે 8 વાગ્યાથી શો લીધા છે અને રાત સુધીના એવું ફીલ થાય છે કે આજે સન્ડે છે કે કોઈ ફેસ્ટિવલ ડે છે. એટલે પબ્લિકનો રિસ્પોન્સ એઝ અ મોસ્ટ અવેટેડ મૂવી હતું એટલે એડવાન્સ બુકિંગ બી બહુ સરસ રહ્યું છે આનું. આગળ જઈને કેમ કે આજ તો ગુરુવાર હતો અને હવે આગળ જઈને શું લાગે છે કે કેવું અત્યારે તો એડવાન્સ બુકિંગ થઈ ગયું છે પણ તે છતાંય સવારના શો કરતાં હજુ સાંજના શોમાં વધારે હાઉસફુલ? સાંજના શોમાં સારી ઓક્યુપન્સી છે. ઓલમોસ્ટ શોઝ બધા હાઉસફુલ છે અને ગોઈંગ ફોરવર્ડ જે મૂવીના રિસ્પોન્સ છે જે આજે સવારથી જે કસ્ટમર્સનો ગેસ્ટનો જે પ્રતિસાદ મળી રહ્યો છે વર્ડ ઓફ માઉથથી બી મૂવી ચાલશે. સોશિયલ મીડિયા પર બી સારા રેટિંગ્સ આવ્યા છે અને ઇટ્સ અ ફેન્ટાસ્ટિક મૂવી. મોસ્ટ અવેટેડ મૂવી હતું જે અમે લોકોએ એક્સપેક્ટ કર્યું હતું એનાથી બી બહુ સારું મૂવી છે એન્ડ વી આર એક્સપેક્ટિંગ ધ હ્યુજ કલેક્શન ઓન બોક્સ ઓફિસ. તો પુષ્પા 2 પહેલો દિવસ ગુરુવાર મેનેજર સાથે પણ વાત કરી. જનરલી જેટલા પણ મૂવીઝ હોય એ શુક્રવારે રિલીઝ થાય પણ પુષ્પા 2 ગુરુવારે રિલીઝ થયું અને તે છતાંય લોકોને પુષ્પા 2 માટે એટલો ક્રેઝ છે કે સવારે આવ્યા છે ઘણા લોકો. હમણાં આપણે એક ભાઈ જોડે વાત કરી એ એમની આખી ટીમને લઈને પુષ્પા 2 જોવા માટે આવ્યા હતા. તો એવી રીતે ક્રેઝ છે ને લોકો જોવા આવી રહ્યા છે. ઓવરઓલ 3.5 કલાકનું મૂવી છે ને આ 3.5 કલાકમાં ક્યાંય તમને એવું નહીં લાગે કે કંટાળો આવે છે. ઇન્ટરવલ પહેલાંનો જે પાર્ટ છે એમાં તમને બહુ મજા આવશે, એમાં તો જરાય કંટાળો નહીં આવે. પણ ઇન્ટરવલ પછી ક્યાંક મૂવી થોડી લાંબી થતી હોય એવું લાગે છે કેમ કે એક સાથે ઇન્ટરવલ પછી 2 સોંગ એક સાથે આવે છે એમાં ક્યાંક મૂવી થોડી લાંબી થાય છે. પણ એ સોંગ પણ એટલા સરસ છે કે જે તમને મજા કરાવશે અને ઓવરઓલ મેં તમને પહેલાં કીધું એમ કે પુષ્પા 2 એ તમને હસાવશે, તમને રડાવશે અને તમારામાં જુનૂન જગાડશે. અને બીજી વાત કે તમે જેવા બહાર નીકળશો ને એટલે બીજું કંઈ યાદ રહે કે ના રહે પણ વાઇલ્ડ ફાયર અને રપ્પા રપ્પા જરૂરથી યાદ રહેશે. મળીએ.